નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। હવે દરેક ખેડૂતોને વળતર આપવામાં આવશે। મિત્રો, ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમીટર ટાવર ઊભા કરતા સમયે જમીન પાકને નુકસાન થતું હોય તો તેની સામે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરોમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમયે મિત્રો સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને ખેતરની અંદર કોઈ પણ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન નીકળતી હોય અથવા તો કોઈ ટાવર ઊભા થતા હોય તો આવા દરેક કિસ્સાઓમાં સરકાર તરફથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જેથી કરીને એના ખેતરમાં જે કંઈ પણ નુકસાન થાય છે તે દરેક નુકસાનનું વળતર સરકાર તરફથી પહેલાં પણ ચૂકવવામાં આવતું હતું, પણ હવે તેની અંદર મિત્રો 100% લેખે વળતર આપવામાં આવશે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો હવે સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે। મિત્રો, નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી છે એ નહીં મળી શકે। ઉનાળાનું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળી શકે। આ વિસ્તારોની અંદર રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારોનો સમાવેશ થયેલો છે અને 31 માર્ચથી જ નર્મદા વિભાગ અહીંથી કેનાલમાં પાણી બંધ કરી દેશે। આ દરમિયાન મિત્રો કેનાલમાં પણ પાણી છે એ બંધ કરી દેવામાં આવશે। સાથે જ મિત્રો માઇક્રો કેનાલમાં પણ પાણી છે એ નહીં આવે, એટલે કે નર્મદાના પાણી જે છે એ અમુક વિસ્તારોમાં બંધ કરવામાં આવ્યા છે। તો તે વિસ્તારમાં ખેડૂતોને પાકમાં જે પણ સિંચાઈ માટે પાણી જોઈશે તે ખેડૂતોએ પોતે જ તેની જાતે જ સગવડતા કરવાની રહેશે, કારણ કે નદીનું પાણી છે એ અમુક વિસ્તારના લોકોને નહીં મળી શકે। તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના મહત્ત્વના સમાચાર છે એ તમને મળતા રહે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો અદાણી કંપનીને સૌથી મોટી મંજૂરી મળી છે। તે 4 એક્સપ્રેસ વે ઉપર 26 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કર્યો છે। આ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ હેઠળ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં EV એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ અપનાવવાનો પ્રોત્સાહન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે UPEIDA અદાણી ટોટલ એનર્જીસ મોબિલિટી લિમિટેડને રાજ્યના 4 એક્સપ્રેસ વે ઉપર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પરવાનગી આપી છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો CAને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો CA લાગુ કરી દીધો છે। આ અંગે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે CA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર તેની સાથે ક્યારેય સમાધાન નહીં કરી શકે। તેમણે કહ્યું છે કે દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમત્વ અધિકાર છે। અમે આના ઉપર ક્યારેય સમાધાન નહીં કરી શકીએ અને CA ક્યારેય પાછો ખેંચી લેવામાં આવશે નહીં। મિત્રો, દેશના હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં પણ 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેમ લાગે છે। તેમજ મિત્રો અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો જૂનાગઢ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી છે એ ન્યૂનતમ તાપમાન રહી શકે તેવી શક્યતા છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો હવે તમે પાલતુ કૂતરા પાળશો તો હવે તમારે લાયસન્સ કઢાવવું પડશે। મિત્રો, માણસનું જીવન શ્વાન કરતાં બહુ કિંમતી છે। કોર્ટે કહ્યું હતું કે પેટ લવર્સને પણ માણસની સુરક્ષાને ધ્યાનમાં રાખવાની જરૂર છે। આ પ્રકારના પેટ લવર્સ સ્થાનિક વહીવટતંત્ર પાસેથી પેટ લવર્સ હોવાના લાયસન્સ મેળવે તે બહુ જરૂરી છે। પેટ લવર્સને રખડતા શ્વાનોના રસીકરણ અને તેમને માનવી પર હુમલા કરતા રોકવા માટે સરકારની સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ। હાઈકોર્ટે રખડતા શ્વાનોને પાળવા માટે ઈચ્છુક લોકોને લાયસન્સ આપવા માટેના નિયમો બનાવવા માટે કેરળ સરકારને આદેશ અપાયો હતો। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારત અને રશિયા વચ્ચે બની શકે છે નવો દરિયાઈ માર્ગ। આ નવો રૂટ છે એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। મિત્રો, વિશ્વભરમાં દરિયાઈ માર્ગો પર ચાલી રહેલી અશાંતિ વચ્ચે આ બાબતોના નિવૃત્ત મેજર જનરલ શશિભૂષણ અસ્થાનાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે ભારત રશિયા સાથે ઉત્તરી સમુદ્રી માર્ગ પર કામ કરી રહ્યું છે। તેની પાછળનું કારણ એ છે કે ભારત આ માર્ગ દ્વારા યુરોપ સાથે વેપાર કરવાની યોજના બનાવી રહ્યું છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સિઝનની પહેલી કેસર કેરીનું આગમન થયું છે।
ગોંડલ માર્કેટયાર્ડમાં ઉનામાંથી કેસર કેરીના 150 જેટલા બોક્સની આવક થઈ છે. ગુજરાતમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ફ્રૂટ્સ અને શાકભાજી માર્કેટયાર્ડમાં ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી મીઠી મધુર કેસર કેરીનું આગમન થયું છે. મુહૂર્તમાં જ કેસર કેરીને એક બોક્સે ₹900નો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં વધારો કરવા માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો ઇલેક્ટ્રિક બાઇક ખરીદનારાઓ માટે પણ ખુશખબર છે એ સામે આવ્યા છે. જો તમે નવું વાહન લેશો તો તમને ₹10,000નો ફાયદો થશે. આ યોજના માટે સરકારે ₹500 કરોડ ફાળવ્યા છે. આના માટે મિત્રો પહેલાં FAME 2 યોજના ચાલતી હતી અને તે હમણાં માર્ચ મહિનામાં જ પૂરી થઈ જશે. પણ એના માટે હવે સરકારે ઇલેક્ટ્રોનિક મોબિલિટી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બાઇક ઉપર તમને ₹10,000ની સબસિડી મળી શકશે. તેમજ આ યોજના અંતર્ગત વધુમાં વધુ તમને 22,500ની સબસિડી છે એ મળી શકે તેમ છે. તેમજ મિત્રો 3 વ્હીલર ખરીદવા માટે પણ સરકાર દ્વારા ₹50,000ની સબસિડી આપવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો શિક્ષકોના પાન માવા વ્યસન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો શિક્ષકો શાળામાં પાન માવા ખાતા પકડાશે તો તેની ઉપર ફોજદારી ગુનો નોંધવામાં આવશે. સાથે જ મિત્રો સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર છે કે શાળાની આસપાસ તમાકુ સિગરેટના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ પ્રકારના ડીવીઓને પરિપત્ર આપીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન ઉપર હવે પ્રતિબંધ લાગવા આદેશ કરવામાં આવ્યો છે. મિત્રો શિક્ષણ વિભાગને કરાયેલા પત્ર બાદ શિક્ષણ વિભાગે કહ્યું છે કે મિત્રો શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈ પણ પ્રકારનું વ્યસન જેવું કે પાન માવા સિગરેટ ગુટકા આવા કોઈ પણ પ્રકારના વ્યસનની વસ્તુ વેચાતી હોવી ન જોઈએ. સાથે જ મિત્રો વિદ્યાર્થીઓની સામે શિક્ષક અથવા તો આચાર્ય પણ માવા ખાતા હોવા ન જોઈએ, કારણ કે બાળકોને શાળામાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે પણ આવું વ્યસન કરતા જોઈને તે ઘરે જતા હોય છે. આથી મિત્રો સરકારે નિર્ણય કર્યો છે કે શાળાની આસપાસ અમુક વિસ્તારના અંતર સુધી કોઈ પણ પ્રકારનું વ્યસન જેવી વસ્તુઓ વેચાવી જોઈએ નહીં. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર ₹50,000ની સહાય મળી શકશે. મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને હવે ગેરંટી વગર ₹50,000ની લોન આપવામાં આવશે. હાલમાં જ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પ્રધાનમંત્રી યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી, પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અથવા તો કોઈ અન્ય નાગરિકને કોઈ પણ કારણોસર લોન જોતી હોય અથવા તો કરિયાણાની દુકાન ખોલવા માટે જોતી હોય તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. આનું નામ છે PM સ્વનિધિ યોજના. જો મિત્રો તમારી અરજી પાસ થશે તો એ શહેરી વિકાસ વિક્રેતાઓને ₹50,000ની લોન ચૂકવવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાટા સહિતના અન્ય પાકની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની પણ 500 ક્વિન્ટલની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ₹505થી લઈને ₹590ની અંદર બોલાયો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની પણ 3000 ક્વિન્ટલની આવક થઈ હતી, જેમાં મગફળીના ખેડૂતોને ₹1150થી લઈને ₹1310 સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની વાત કરીએ તો મિત્રો 1500 ક્વિન્ટલની આવક તેની થઈ હતી અને એક મણ મગફળીના ભાવ ₹1030થી લઈને ₹1240 બોલવામાં આવ્યા હતા. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને દર મહિને ₹1000ની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજનાની શરૂઆત કરી છે. જે મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને ₹1250નું માસિક ભથ્થું આપવામાં આવશે. 2019થી મિત્રો આ યોજના અંતર્ગત માત્ર ₹1000ની રકમ આપવામાં આવતી હતી, પણ તે વધારીને હવે ₹1250 અત્યારે કરી દેવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું, પણ અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને ₹1250ની સહાય દર મહિને આપવામાં આવશે. પહેલાં આ યોજનામાં ₹1000 આપવામાં આવતા હતા, પણ ત્યારબાદ હવે વધારો કરીને અત્યારે ₹1250 છે એ આપવામાં આવે છે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતરને લઈને લેવાયો છે મોટો નિર્ણય.
મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થઈ શકે તેમ છે. સરકાર નોન યુરિયા ખાતરની કિંમતો વસૂલવા ઉપર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે નફાનું માર્જિન છે એ નક્કી કરવામાં આવશે. સાથે જ મિત્રો સરકારે નોન યુરિયા ખાતરોના પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે જ મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં. એટલે કે ખેડૂતો માટે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. કારણ કે મિત્રો જે પણ હવે ખાતરની કંપનીઓ છે તે ખેડૂતો પાસેથી પોતાની કિંમત વસૂલી શકશે નહીં, પણ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવામાં આવશે. એટલે કે ખેડૂતોને આનાથી હવે ઘણી બધી રાહત થશે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.